હવે એવું છે કે 5.4 ગુણ્યા 10⁶ની ઝડપથી, ઝડપ એટલે કે v, અને ઝડપથી ગતિ કરતા એક ઇલેક્ટ્રોન અને 30ની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામનું આ વજન આપેલું છે દળના બોલ સાથે સંકળાયેલી ડી બ્રોગલીની તરંગલંબાઈ. આગળ પણ એક આપણે તરંગલંબાઈ શોધી હતી, એ હતું c/v. પણ ડી બ્રોગલીની તરંગલંબાઈનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. બરાબર. c/p જતો અહીંયા પણ. ઓકે, તો પહેલાં જે તરંગલંબાઈ શોધી એ c/p હતું, પણ ડી બ્રોગલી માટે સીની જગ્યાએ આપણે શું લખવાનું છે? h. અને hની વેલ્યુ યાદ રાખવાની છે 6.63 ગુણ્યા 10⁻34. સીની વેલ્યુ શું હતી? 3 ગુણ્યા 10⁸. એ સાદી તરંગલંબાઈ હતી, બરાબર, c/v. ઓકે, ડાયરેક્ટ આ જ હતું. પણ ડી બ્રોગલીમાં શું છે? ડી બ્રોગલીમાં h/p છે અને hની વેલ્યુ છે 6.63 ગુણ્યા 10⁻34. બરાબર. હવે એક ઇલેક્ટ્રોન છે ને એક બોલ છે, એની અલગ અલગ ઝડપ આપેલી છે, તો એના પરથી આપણે એમની તરંગલંબાઈ શોધવાની. તો પહેલું આપણે ઇલેક્ટ્રોન માટે લઈ લઈએ. તો હંમેશા યાદ રાખવાનું કે ઇલેક્ટ્રોનનું જે દ્રવ્યમાન છે એટલે કે માસ છે, એટલે કે m છે, એ 9.11 ગુણ્યા 10⁻13 kg હોય છે. આ દિમાગમાં ફિટ રાખવાની અમે કહો. ઇલેક્ટ્રોનનું વજન એટલે કે દ્રવ્યમાન કેટલું છે? m 9.11 ગુણ્યા 10⁻13. અને એની ઝડપ આપેલી છે 5.4 ગુણ્યા 10⁶. ઓકે, હવે એનું આપણે વેગમાન શોધીશું, મતલબ કે p શોધીશું. આપણને ઝડપ આપી છે, એના પરથી આપણે શું શોધીશું? વેગમાન. વેગમાન એટલે શું થશે? m ગુણ્યા v. m આપણને ખબર છે 9.11 ગુણ્યા 10⁻3. પછી v આપેલું છે, તો એ લખી દીધું ને સાદું આપણે કેલ્ક્યુલેટર કરીશું તો આપણને ઇલેક્ટ્રોનનું વેગમાન મળી જશે. બરાબર. એનું સૂત્ર શું થશે? kg અને ms-1, કેમ કે માસ એ kgમાં હતું અને v એ ms-1માં હતું, તો એનું આખા પીનું યુનિટ થશે આ. બરાબર. હવે આપણને વેગમાન મળી ગયું. હવે એની આપણે ડી બ્રોગલીની તરંગલંબાઈ શોધીશું. એનું સૂત્ર શું છે? લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ h/p. h આપણને ખબર છે 6.63, યાદ રાખવાનો છે. બરાબર. અને p આપણે હમણાં જ શોધ્યું, બસ આ કેલ્ક્યુલેશન કરીશું તો આની તરંગલંબાઈ આપણને મળી ગઈ. સિમ્પલ. આવી જ રીતે આપણે બોલ માટે કરવાનું. બોલ માટે આપણને દ્રવ્યમાન એટલે કે m 150 ગ્રામ આપેલું છે. 150 ગ્રામ આપેલું છે, પણ આપણને કિલોગ્રામમાં જોઈએ છે, તો શું કરીશું? છેદમાં 1000 કરી દઈશું, તો મને 0.150 કિલોગ્રામ મળી ગયું છે. શું? માસ કક્ષાનું બોલનું, એ આપેલું જ છે અંદર. ઓકે, અને એની ઝડપ પણ આપેલી છે 30. કઈ ગઈ? 30 ms-1. બરાબર છે. હવે એનો વેગમાન સેમ p = m ગુણ્યા v. આનો m કેટલો છે? 0.150, અને આની v કેટલી છે? 30. એ રીતે આનો વેગમાન મળી ગયો p. બરાબર. p મળી ગયો તો આપણને તરંગલંબાઈ ખબર છે h/p. h આપણને ખબર છે, p આપણે હમણાં જ શોધ્યો 4.50. તો આ બોલ માટેની પણ તરંગલંબાઈ આપણને કેલ્ક્યુલેશન દ્વારા મળી ગઈ. ઓકે, હા, સૂત્રો યાદ રાખવાના છે ને અમુક વેલ્યુ h છે, ઇલેક્ટ્રોનનું માસ છે, એ બધું યાદ રાખવાનું છે. હવે શું છે તો કે 1.2 મીટરની ત્રિજ્યા છે, મતલબ કે r આપી દીધું છે 1.2 મીટર. ઓકે, એ જે ગોળો છે એની પૃષ્ઠ ઘનતા એટલે કે સિગ્મા, એટલે કે આવું. બરાબર છે. કેટલી છે? 80.0 મ્યુ, અને કહેવાય મ્યુ c/m². અમારે આ મ્યુ કાઢવું હોય તો હું શું કરીશ? 80 ગુણ્યા 10⁻6 એડ કરી દઈશ, તો ખાલી cm-2 જ રહેશે. બરાબર. ઓકે, આ મ્યુની જગ્યાએ હું શું લખ્યું? 10⁻6. ઓકે, તો સિગ્મા થઈ ગયો 80 ગુણ્યા 10⁻6. ઓકે, હવે આપણને શું શોધવાનું છે? વિદ્યુત ભાર એટલે કે q, અને વિદ્યુત ફ્લક્સને કહેવાય છે phi. ઓકે, ફ્લક્સ આપણે અલગ અલગ ફોર્મ્યુલા પરથી અલગ અલગ વસ્તુઓ, અલગ અલગ સૂત્રો યાદ રાખવાના છે, અલગ અલગ જે આપેલું હોય એ પ્રમાણે. બરાબર. પહેલાં તો વિદ્યુત ભાર શોધીશું. આની માટે હવે આપણને છે ને યાદ રહેવું જોઈએ કે આવી રીતના આવું સિગ્મા આપેલું છે, પૃષ્ઠ ઘનતા આપેલું છે, તો એની માટે વિદ્યુત ભારનું સૂત્ર શું થશે? તો કે આ સિગ્મા ગુણ્યા એનું ક્ષેત્રફળ. શું હતું? ગોળો હતો, તો ગોળાનું ક્ષેત્રફળ શું થાય? યાદ રાખવાનું, 4πr². શું થાય? ગોળાનું ક્ષેત્રફળ 4πr². તો સિગ્મા આપણને ખબર છે 80 ગુણ્યા 10⁻6, ક્ષેત્રફળ છે 4πr². બરાબર. આવું ને એવું રહેશે. 4 ગુણ્યા π એવા ને એવા રાખીએ, આગળ કેલ્ક્યુલેશનમાં કરીશું. અને r આપણને આપી દીધું છે 1.2, તેનો વર્ગ. આ આપણે કેલ્ક્યુલેશન કરીશું તો મને વિદ્યુત ભાર મળી જશે 1.45 ગુણ્યા 10⁻3, અને આનો યુનિટ છે c, કુલમ. ઓકે,
હવે બીજું શું શોધવાનું છે? ફ્લક્સ એટલે કે ફાઈ એનું સૂત્ર. હવે આપણને પૃષ્ઠઘનતા આપેલું હોય તો એનું સૂત્ર આપણે યાદ રાખવાનું છે ક્યુ, એટલે કે આ વિદ્યુતભાર જે શોધ્યો એ, અને એપ્સિલોન 0 હંમેશા યાદ રાખવાનું. એપ્સિલોન 0ની વેલ્યુ શું છે? 8.834 × 10⁻12, 8.834 × 10⁻12 આ છે એપ્સિલોન 0ની વેલ્યુ. જ્યારે પણ ફ્લક્સ શોધવાનું કહે તો ક્યુ આપેલું હોય તો ક્યુ આપણે જે શોધ્યું છે એ લખી દીધું ને એપ્સિલોન 0ની વેલ્યુ આપણને ખબર છે 8.834 તો 8.854 × 10⁻12. ઓકે, યાદ રાખવાનું. તો આ ગણતરી કરીશું તો આપણને ફ્લક્સ મળી જશે 1.64 × 10⁸, અને આનું યુનિટ છે ન્યૂટન મીટર સ્ક્વેર, અને આ કુલમ્બ -1. યાદ રાખવાના એકમો પણ, કે ખાલી ફોર્મ્યુલામાં મૂકવાનું છે અને કેલ્ક્યુલેશન કરીને જવાબ લાવવાનું છે અને યુનિટ લખવાનો છે એકમ, બસ પૂરું, સિમ્પલ. ઓકે.